નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે સાતમા તબક્કા માટે 8 રાજ્યોની 57 બેઠકો ઉપર મતદારોએ મતદાન કર્યું છે। દેશના તમામ મતદાન મથકો ઉપર મતદારોએ મત આપ્યો છે। દેશના 1.9 લાખ મતદારોએ મતદાન કર્યું છે, જેમાં કંગના રનૌત, અનુરાગ ઠાકુરે, પંજાબ સીએમ સહિત નેતાઓ પોતાનો મત આપ્યો હતો। આ લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને થવાનું છે। તો આજે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં કંગના રનૌત, અનુરાગ ઠાકુર પણ ચૂંટણી મેદાનમાં છે। સાથે જ આજરોજ ભગવંત માને મતદાન કર્યું છે, તો બીજેપી ગોરખપુરના ઉમેદવારે પણ મતદાન કર્યું છે। લક્ષ્મણપ્રસાદ આચાર્યે પણ મતદાન કર્યું છે, તો હરભજન સિંહે પણ મતદાન કર્યું છે। આજરોજ સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। મતદારોએ મત આપ્યા છે। 1.9 લાખ મતદારોએ આજે મતદાન કર્યું છે। તો બીજેપી હમીરપુર ઉમેદવાર અનુરાગ ઠાકુરે પણ આજે મતદાન કર્યું છે, તો સાથે જ પંજાબના સીએમએ પણ આજે મતદાન કર્યું છે। તો આજરોજ સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। તો આજે સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણપ્રસાદ આચાર્યે પણ મતદાન કર્યું છે, સાથે જ હરભજન સિંહે પણ મતદાન કર્યું છે। બીજેપી ગોરખપુરના ઉમેદવારે પણ આજરોજ મતદાન કર્યું છે। તો સાતમા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે। દેશમાં 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠક ઉપર આજરોજ મતદાન યોજાયું હતું, જે પૂર્ણ થયું છે। તો જેમાં મંડી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યું છે। અનુરાગ ઠાકુર, ભગવંત માન, હરભજન સિંહે પણ આજે મતદાન કર્યું છે, તો બીજેપી ગોરખપુરના ઉમેદવારે પણ મતદાન કર્યું છે। દેશના 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠકો ઉપર આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે। ઉત્તર પ્રદેશની 13 બેઠકો ઉપર મતદાન થયું હતું અને જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખપુરમાં મતદાન કર્યું હતું। આ પછી તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે સારી વાત છે કે ભારતીય ગઠબંધનની પાર્ટીઓના નેતાઓ આજે 4 જૂન પહેલા બેસીને ઠંડાઈ પીવે છે, કારણ કે આ ગઠબંધનમાં પાર્ટીઓની સંખ્યા 4 જૂન પછી વિભાજિત થવા જઈ રહી છે। તે બધા પછી એકબીજા પર દોષારોપણ કરશે અને એકબીજા સાથે દુર્વ્યવહાર કરશે। તો આજ રોજ યુપીના સીએમ પણ મતદાન કર્યું છે। સાથે જ તેમણે મતદાન કર્યા પછી વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું। તે દરમિયાન તેમણે કહ્યું છે કે સારી વાત છે કે ભારતીય ગઠબંધનની પાર્ટીઓના નેતાઓ આજે ઠંડાઈ પી રહ્યા છે। તો 6 એક્ઝિટ પોલમાં મોદીની લહેર સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। 6 એક્ઝિટ પોલમાં એનડીએ 300 ને પાર કરી ગઈ છે, તો ઇન્ડિયાને 125 થી 161 બેઠક મળવાની સંભાવના છે। 6 એક્ઝિટ પોલમાં એનડીએ 350 ને પાર કરી ગઈ છે, તો ઇન્ડિયાને 125 થી 161 બેઠક મળવાની સંભાવના છે। 6 એક્ઝિટ પોલમાં મોદીની લહેર જોવા મળી છે। તો 6 એક્ઝિટ પોલમાં એનડીએ 350 ને પાર કરી ગઈ છે, ઇન્ડિયાને 125 થી 161 બેઠક મળવાની સંભાવના છે। 6 એક્ઝિટ પોલમાં એનડીએ 350 ને પાર કરી ગઈ છે, ઇન્ડિયાને 125 થી 161 બેઠક મળવાની સંભાવના છે। તો મોદીની લહેર જોવા મળી છે। 6 એક્ઝિટ પોલમાં મોદીની લહેર જોવા મળી છે, જેમાં એનડીએ 350 ને પાર કરી ગઈ છે। જન કી બાતમાં એક્ઝિટ પોલમાં એનડીએને 337
સીટો મળી છે તો મન કી બાતમાં એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 151 સીટો મળી છે તો મન કી બાતમાં એક્ઝિટ પોલમાં અન્યને 15 સીટો મળી છે। એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે। મન કી બાતમાં એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 151 સીટો મળી છે। એક્ઝિટ પોલમાં ભાજપની બલ્લે બલ્લે જોવા મળી છે। એક્ઝિટ પોલના આંકડાઓ અનુસાર રિપબ્લિક ભારત મુજબ દેશમાં ભાજપની બહુમતી સામે આવી રહી છે તો એનડીએને 359 બેઠકો મળી રહી છે। એક્ઝિટ પોલના આંકડાઓ છે તે અનુસાર રિપબ્લિક ભારત મુજબ ઇન્ડિયાને 154 બેઠકો મળી રહી છે જ્યારે અન્યને 30 બેઠકો મળી છે તો એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે। એક્ઝિટ પોલમાં ભાજપની બલ્લે બલ્લે જોવા મળી છે। ભાજપની બહુમતી સામે આવી છે તો રિપબ્લિક ભારત મુજબ દેશમાં ભાજપની બહુમતી સામે આવી છે। રિપબ્લિક ભારત મુજબ એનડીએને 359 બેઠકો મળી રહી છે તો ઇન્ડિયાને 154 બેઠકો મળી રહી છે। આ સાથે જ અન્યને 30 બેઠકો મળી છે। તો એક્ઝિટ પોલના આંકડાઓ અનુસાર ભાજપને બહુમતી મળી રહી છે। ભાજપની બલ્લે બલ્લે જોવા મળી રહી છે। રિપબ્લિક ભારત મુજબ દેશમાં ભાજપની બહુમતી થશે તો એનડીએને 359 બેઠકો મળી છે। રિપબ્લિક ભારત મુજબ ઇન્ડિયાને 154 બેઠકો મળી શકે તેમ છે। એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે। એક્ઝિટ પોલમાં ભાજપની બલ્લે બલ્લે જોવા મળી રહી છે। રિપબ્લિક ભારત મુજબ દેશમાં ભાજપને બહુમતી મળી શકે તેમ છે। રિપબ્લિક ભારત મુજબ એનડીએને 359 બેઠકો મળી શકે તેમ છે। સાથે જ ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળી શકે તેમ છે। દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણીને લઈને જેપી નડ્ડાએ નિવેદન આપતા કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાના છેલ્લા 7મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। મને પૂર્ણ વિશ્વાસ છે કે દેશના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। મોદી સરકાર ફરીવાર 400 પાર કરીને ફરી સરકાર બનાવવા જઈ રહી છે। જ્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 255 થી વધારે સીટો મળશે। भारत के सबसे बड़े चुनाव उत्सव का 7वां चरण पूरा हुआ है और यह सबसे बड़े लोकतंत्र का सबसे बड़ा चुनाव हुआ। मेरा पूरा विश्वास है कि भारत के मतदाता प्रधानमंत्री मोदी जी के नेतृत्व में मेरी पार्टी, हम सबकी पार्टी भारतीय जनता पार्टी को 370 से ज्यादा सीटें देंगे और एनडीए 400 पार करेगी। इस विश्वास के साथ मैं भारत के इस लोकतंत्र के चुनाव में भाग लेने वाले सभी लोगों को बहुत बहुत धन्यवाद देता हूं। लोगों में कंफ्यूजन नहीं होना और वो जो नैरेटिव देने की कोशिश कर रहे हैं उसको हमने सच्चाई इस देश के लोगों को बताना चाहते हैं। इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है। दुनिया के सबसे बड़े लोकतंत्र भारत के सबसे बड़े चुनाव उत्सव પવિત્ર પ્રાચીન ધાર્મિક નગરી વારાણસીમાં ગરમીના પ્રકોપથી મોતનું પ્રમાણ વધવાથી મહાસ્મશાન મણકર્ણિકા પર અગ્નિ સંસ્કાર માટે લાઈન લાગી હતી। છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો વધવાથી શબદાહ માટે આવતા લોકોની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે। તો ગુરુવારની મધ્યરાત્રિએ ઘાટ પર લાકડા અને પૂજન સામગ્રી પણ ખૂટી પડી હતી।
રાત્રિ દરમિયાન લગભગ 300 જેટલા શબોના અંતિમ સંસ્કાર થયા હતા. મણિકર્ણિકા જ નહીં, ભેંસાસુર ઘાટ ઉપર પણ સપ્તાહ માટે લાઈન જોવા મળી હતી. સપ્તાહ માટે 5 થી 6 કલાક રાહ જોવી પડી હતી. મણિકર્ણિકા ઘાટ પર ભીડ વધવાથી સબને હરિશ્ચંદ્રા ઘાટ પર રવાના કરવામાં આવ્યા હતા. તો સામાન્ય રીતે રોજ 50 થી 60 જેટલી અગ્નિ સંસ્કાર વિધિ થયા કરે છે, તે વધીને 400 થી 500 જેટલી થઈ ગઈ છે. આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો વધવાથી મરણનું પ્રમાણ વધ્યું છે. તો મણિકર્ણિકા ઘાટ ઉપર શબદાઓની સંખ્યા વધી રહી છે. ગરમીનો પ્રકોપના લીધે વારાણસી ખાતે લોકોના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. દરરોજના 40 થી 50 જેટલા શબદાઓના અંતિમ સંસ્કાર થતા હતા. મણિકર્ણિકા ઘાટ ઉપર જ નહીં, પરંતુ ભેંસાસુરના ઘાટ ઉપર પણ હવે આ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી હોય છે. જ્યારે મણિકર્ણિકા ઘાટ ઉપર આજરોજ ગરમીના પ્રકોપથી જે લોકોના શબદાહોની લાઈનો લાગી હતી, તેનો આંકડો 400 થી 500 ને પાર કરી ગયો હતો. તો આ સાથે જ ત્યાં અંતિમ સંસ્કાર ધામ ઉપર લાકડાઓ પણ ખૂટી ગયા હતા. તો વારાણસીમાં ગરમીના પ્રકોપના લીધે લોકોના મૃત્યુઆંકમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તે દરમિયાન અંતિમ સંસ્કાર માટે લાકડાઓ ખૂટી રહ્યા છે. તો મણિકર્ણિકા ઘાટ અને ભેંસાસુર ઘાટ ઉપર શબદાહોની સંખ્યામાં પણ વધારો થતા ત્યાં પણ લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જે આંકડો સામે આવી રહ્યો છે કે આસપાસના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો વધવાથી મરણનું પ્રમાણ વધ્યું છે. સામાન્ય રીતે રોજ 50 થી 60 જેટલા અગ્નિ સંસ્કારની વિધિ થતી હોય છે. દેશની રાજધાની દિલ્હીમાં હાલ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે અને તેના ઉપર પાણીની અછતે પાટનગરના લોકોની મુસીબતમાં વધારો કર્યો છે. તો દિલ્હીમાં પાણીની તંગી વચ્ચે ગીતા કોલોની વિસ્તારમાં લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં પાણીની કટોકટીથી દિલ્હીવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ટેન્કરથી પાણી ભરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ઘણા વિસ્તારોમાં લોકોને તેમની જરૂરિયાત માટે પણ પાણી નથી મળી રહ્યું. દિલ્હીમાં ખૂબ જ આકરી ગરમી સાથે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો ગયો હતો અને ત્યારે આજે દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે દિલ્હીમાં ભારે પવનની ડમરીઓ ઉડી હતી અને ગુરુગ્રામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજધાની દિલ્હીનું તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 6 ડિગ્રી વધુ હતું. ત્યારે આજે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હીના ઘણા ભાગોમાં ધૂળની આંધીઓ ઉડી રહી છે, તો બીજી બાજુ રાજધાની વિસ્તારની નજીકના ગુરુગ્રામમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે 15 મેના રોજ આગાહી કરી હતી કે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાનું આગમન થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું છે અને હવે તે ઉત્તર પૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ ગુજરાતના લોકો હવે મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે. તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે અનુસાર આગામી 48 કલાક સુધી ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. આ 4 જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે કે જેમાં ભારે પવન ફૂંકાશે. તો ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે આગામી 24 કલાકમાં જ વરસાદી માહોલ રહેશે. તો જૂન મહિનાની શરૂઆત પહેલા જ ગુજરાતના લોકો હવે મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
આગામી 48 કલાકમાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે. તો આ વખતે ચોમાસું વહેલું બેઠું છે. કેરળમાં ચોમાસું વહેલું બેઠું છે. તો હવામાન વિભાગે આગાહી કરી હતી 15 મેના રોજ કે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાનું આગમન થશે, પરંતુ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા જ એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું હતું. તો કેટલાક ભાગો તરફ આ ઉત્તર પૂર્વના ભાગો તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાક કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જૂન મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતના લોકો હવે મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે ગરમીથી લોકોને રાહત મળશે. તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળશે. તો 31 મેના રોજ કેરળમાં ચોમાસાની હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ તે એક દિવસ પહેલા જ ત્યાં બેસી ગયો હતો. હવે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યો છે. તો હાલ દક્ષિણમાં પણ ચોમાસું બેસે તેવી સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને તે અનુસાર આગામી 48 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળશે. જેના લીધે ભારે ઉકળાટની વચ્ચે લોકોને ગરમીથી રાહત મળશે. દેશમાં 1 જૂન 2024થી એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરીને તેને ઘટાડી દેવામાં આવ્યો છે. તો દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવનો ઘટાડો થતા લોકોને રાહત મળી છે. ચેન્નાઈથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટને લઈને મોટી માહિતી સામે આવી છે. શનિવારે સવારે મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બ હોવાની ધમકી મળી હતી. તો ફ્લાઇટ 6E5314 એ સવારે લગભગ 7 વાગે ચેન્નાઈથી ઉડાન ભરી હતી. તે સવારે 9:45 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. એરપોર્ટ અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. હાલ સમગ્ર વિમાનમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. દિલ્હીના કાશ્મીરી ગેટ મેટ્રો પોલીસ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 12 ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગને લઈને પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ સ્ટેશનમાં રેકોર્ડ રૂમથી લઈને કબાટ, બેરેક સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે જાનહાનિ ટળી હતી. આગ ગત મોડી રાત્રે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગનો બનાવ સામે આવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં અમુક સામાન બળીને ખાખ થયો છે. તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં જ રેકોર્ડ રૂમથી લઈને કબાટ, બેરેક સહિતનો માલસામાન બળીને ખાખ થયો છે. આગને લઈને 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 12 ગાડીનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો દિલ્હીના કાશ્મીરી ગેટ મેટ્રો પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે જાનહાનિ ટળી હતી. આગ ગત મોડી રાત્રે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને વિવાદમાં આવ્યા છે. બાબા બાગેશ્વરના ભાઈ શાલિગ્રામ ગર્ગ અવારનવાર વિવાદોમાં રહેતા હોય છે, ત્યારે વધુ એક દાદાગીરીનો આ વાયરલ વિડીયોને લઈને તેઓ ફરીથી વિવાદમાં આવ્યા છે. શાલિગ્રામ પર ફરી એકવાર મારપીટનો આરોપ લાગ્યો છે. પંડિત બાગેશ્વર ધામના સેવક જીતુ તિવારીએ તેમના વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈએ ફરિયાદી નોકર જીતુ તિવારીના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે મારપીટ કરી હતી. પીડિતનું કહેવું છે કે પહેલા તે તેમની સાથે રહેતો હતો. શાલિગ્રામ ઘણા ખોટા કાર્યોમાં સામેલ હતા અને જેના કારણે તેમણે તેને છોડી દીધા હતા. આ મુદ્દે તેમણે તેમના પરિવારને મારવામાં આવ્યો હતો અને જેમાં ઘરની એક સગીર દીકરીનો હાથ પણ તૂટી ગયો હતો, જ્યારે એક મહિલાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, ઘરના વડીલો સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સિવાય શાલિગ્રામ પર ઘણા કેસ નોંધાયેલા છે. હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ ISIS આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપમાં ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા 4 શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેન્ડલરની ધરપકડ કરી છે. ગુજરાત ATSએ ISIS સાથે સંબંધ હોવાના આરોપસર અમદાવાદના એરપોર્ટ પરથી 4 શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. આ લોકો 19 મેના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોથી ઇન્ડિગોની ફ્લાઇટ મારફતે ચેન્નાઈ પહોંચ્યા હતા. તો શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ 4 શ્રીલંકા નાગરિક અને ISISના આતંકીઓનો હેન્ડલર છે. શ્રીલંકાના સત્તાવાળાઓએ ગયા મહિને જ ગુજરાતમાં ધરપકડ કરાયેલા 4 શ્રીલંકાના નાગરિકોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઓપરેશન શરૂ કર્યું હતું. 19 મેના રોજ ગુજરાત ATSએ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ISIS સાથે સંબંધ ધરાવતા શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. તેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારૂક, મોહમ્મદ નફરન અને મોહમ્મદ રસદીન છે. આરોપીઓએ આતંકવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત સાથે સંબંધ હોવાની કબૂલાત પણ કરી હતી. ત્યારબાદમાં તે પાકિસ્તાની આતંકવાદી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં આવ્યો અને પછી ISમાં જોડાયા હતા. તેને આતંકવાદી ગતિવિધિઓ માટે મોકલવામાં આવ્યા હતા. આ માટે તેમને મોટી રકમ પણ આપવામાં આવી હતી. ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસોમાં ભારે વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે એક ડેટા જાહેર કર્યો છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં 5 ગણો વધારો થયો છે. તો ગત નાણાકીય વર્ષમાં સાયબર ફ્રોડ કરનારાઓએ 14.57 અબજ રૂપિયા એટલે કે 1457 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. UPI સેવા ભારતમાં 8 વર્ષ પહેલા એટલે કે 2016માં શરૂ કરવામાં આવી હતી. યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત પછી ભારત ડિજિટલ પેમેન્ટનું પાવર હાઉસ બની ગયું છે. UPI દ્વારા વપરાશકર્તાઓ તેમના મોબાઈલ ફોનથી તરત જ પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. RBIના રિપોર્ટ અનુસાર છેલ્લા 2 વર્ષમાં UPI દ્વારા ચૂકવણીમાં 137% વધારો થયો છે. તો ભારતમાં UPI દ્વારા 200 ટ્રિલિયન રૂપિયાના વ્યવહારો પણ થયા છે. સસ્તા ઇન્ટરનેટના કારણે ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતાને કારણે ભારતીય વપરાશકર્તાઓ પર સાયબર છેતરપિંડીનો ભય રહે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર લોકોમાં નાણાકીય સમજણનો અભાવ અને ટેકનોલોજીના ઉપયોગ વિશે યોગ્ય જાણકારીનો અભાવ પણ સાયબર ગુનેગારો માટે રસ્તો સરળ બનાવી રહ્યો છે. તો સરકાર અને રિઝર્વ બેંક લોકોને જાગૃત કરવા માટે વિવિધ ઝુંબેશ ચલાવી રહી હોવા છતાં પણ સાયબર ક્રાઇમના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. મુંબઈ મર્યાદિત જમીન ધરાવતું મહાનગર છે અને તેની માળખાકીય સુવિધાઓને વિસ્તૃત કરવાની મર્યાદિત રીતો છે. મુંબઈમાં દેશમાં સૌથી વધુ ગગનચુંબી ઇમારતો છે. મુંબઈ શહેર ભારતમાં વર્ટિકલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં ચેમ્પિયન છે અને ડેવલપરોનું માનીએ તો આગામી થોડા સમયમાં મુંબઈની ઊંચી ઇમારતોની સંખ્યામાં 34% વૃદ્ધિ થવાનો અંદાજ છે. તો કોરોના કાળ બાદ પણ મુંબઈમાં ગગનચુંબી ઇમારતોનો વિકાસ ધીમો થવાના કોઈ સંકેતો દેખાતા નથી. જ્યારે અન્ય શહેરોએ તાજેતરમાં જ ટ્રેન્ડ રિવર્સ દર્શાવ્યો છે. મેટ્રોપોલિટન રિજનમાં હાલમાં 44 માળથી વધુ 154 ગગનચુંબી ઇમારતો છે અને આ સંખ્યા 2030 સુધીમાં 34%થી વધીને
207 સુધી પહોંચે તેવી શક્યતા છે. એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી એનારોક દ્વારા ગુરુવારે જારી કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે એનારોકના અહેવાલમાં India@9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.